આગલી દિવાળી સદરું રાત કેટલા છે ઘડીક તો ખાય ઘડીક આ નીકળો તો આવી ગયો હો હવે મેં ચેન્જ કરી લીધું છે ને હવે જાશું અમે રાજુલા તો સ્ટીમ મોમોસ અને ફ્રાઈડ મોમોસ એમાં કેવા છે એટલે કેમ છે દાદા તમને સારું છે ને ગઈશ મારા દાદા છે ને આઈ મારા દાદા છે આઈ મારા દાદા છે બધા મારા દાદા છે મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અને આજે છે બેસતું વરસ તો બધાને મારા તરફથી હેપી ન્યૂ યર નવા વર્ષના રામ રામ અને સૌથી પહેલાં આપણે જો એકદમ ફ્રેશ થઈ ગયા છીએ ઘણું બધું કામ થઈ ગયું છે વહેલા સવારના 5 વાગે ઉઠ્યા હતા હવે પગે લાગશું ઘરના વડીલને મમ્મીને ને પપ્પાને હેપી ન્યૂ યર મમ્મી હવે અમે જઈએ છીએ ઓલા ઘરે મનસુખ કાકાને અને ગીતા માસીને દાદાને બધે પગે લાગવા જઈએ છીએ અને દાદી ઘરે નથી દાદી હજી છે સુરત અને ત્યાંથી વડોદરા જાય ને ત્યાંથી નિરાતે આવશે તો દાદી તો વિડીયોમાં જ પગે લાગી લઈ દાદી નવા વર્ષના રામ રામ હેપી ન્યુ યર બધાને મારા તરફથી આમ મેં રાતે રંગોળી કરી હતી અહીંયા અમારા ઘરની રંગોળી બતાવવાનું બાકી છે હમણાં ઘરે જઈને બતાવું આ નીકળો તો આવી ગયો હો હવે આવ્યા છે મનસુખ મામા પેલા દાદાને પગે લાગ્યા મારા મમ્મી પગે લાગ્યા મનસુખ કાકાને તો અમારા ગઈશ ને નવા વર્ષના રામ રામ કહી દો કેમ છે તો ગાઈઝ હવે અમે જઈએ છીએ અમરા દાદાને ઘરે અમારું કુટુંબી છે તો બધાને ઘર જવું પડે ને આજે તો બધા જઈએ છીએ પપ્પાની લોકો આગળ પપ્પા ક્યાં ઘરે આગળ છે બધા આગલી દિવાળી સદરું રાત કેટલા છે ઘડીક તો ખાય ઘડીક તો ગાઈઝ હવે બધાને ઘરેથી આવી ગયા છીએ અમે અમારા ઘરે અને થાકી ગયા અને આજની મારી રંગોળી કંઈક આવી છે મસ્ત અને હવે જાશું અમે થોડી વારમાં રાજુલા આ છે રોકડી પડવાની હજી અધૂરી છે રાજુલા જાઉં ને તો એટલી થાય તો બીજી વાર બધાને હેપી ન્યુ યર તો કાંઈ નહીં બસ હાલો મળી આવું થોડી વારમાં હવે મેં ચેન્જ કરી લીધું છે ને હવે જાશું અમે રાજુલા એમ છે સાડી પહેરીને ઠેઠ 50-60 કિલોમીટર કાપવું રાજુલા કંઈ હેલી વાત નથી તો મેં ચેન્જ કરી નાખ્યા કપડાં ને હવે નીકળશું ને 2 કલાકમાં ત્યાં પહોંચી જશું તો કાંઈ નહીં મળી આવે રસ્તા તો ગાઈઝ અમે આવી ગયા હતા 1:30 વાગે ઘરે પહોંચી ગયા હતા અને પછી જમી લીધું ફ્રેશ થઈ ગયા ઓલા ઘરે અહીંયા બધીને પગે લાગી લીધું મેં કપડાં ચેન્જ કરી નાખ્યા અને રોહિત રમે છે ગેમ બસ એને આ જ કામ છે રવિને બેને અને મારો ભાઈ છે તમને ખબર જ છે બહાર નીકળવું પડશે અત્યારે વાગ્યા છે 5:30 અને અમે 2 જણા આવ્યા છીએ મોમોસ ખાવા તો સ્ટીમ મોમોસ અને ફ્રાઈડ મોમોસ તો એમાં કેવા છે અને રોહિત ખૂબ ભાવે ક્યાં બધા ભાવે મને ફ્રાય ભાવે પણ આ મેં તોય મંગાવ્યા તો કાંઈ મળી આવું હવે અત્યારે વાગ્યા છે 5:30 અને અમે આવ્યા છીએ મારા કાકાના અને કાકીના ઘરે ચા પીવા બોલાવે છે અમને કેટલી વાર આવ્યા ને કેટલી વાર બોલાવે છે પણ આજ મેળ આવ્યો છે તો જાય છે બધા ચા પીવા અને કેમ છે દાદા તમને સારું છે ને ગઈશ મારા દાદા છે ને આઈ મારા દાદા છે આઈ મારા દાદા છે બધા મારા દાદા છે અને મારા પપ્પા મમ્મી ઘરે છે તો કાંઈ નહીં હાલો મળી આવે થોડી વારમાં તો ગઈશ હવે ચા પી લીધી છે અને મારી કાકી આ માંડવી શેકી છે એ ખાવ એમ તો કેમ છે કાકી તમને નવા વર્ષના રામ રામ નવા વર્ષના રામ રામ બધાને ને શ્રી કૃષ્ણ હા અમાર ફૂઈ છે અમાર દાદી છે અત્યારે વાગ્યા છે 9:30 અને હું અને રોહિત બે એવા છીએ બહાર ગામમાં આઈસ્ક્રીમ ખાવા
અત્યારે દિવાળી મહિનો છે તો તમે જોઈ શકો છો અમારા રાજુલામાં મસ્ત મસ્ત બધી લાઇટિંગ ને બહુ મસ્ત રોશની છે. કેટલું સરસ લાગે છે. એમાં હતું કે અમે પહેલાં મહાવીરમાં ગયા હતા, ત્યાં બહુ જ ભીડ હતી. તો પછી ત્યાંથી પહેલાં ગાર્ડનમાં ગયા હતા, ત્યાંય બહુ ભીડ હતી. અમે ઊભા રહીને વહી ફટાફટ. આ છે દિવાળી મહિનો, તો બધા નવરા હોય, વેકેશન ઉપર હોય, તો એકેય જગ્યા ખાલી નથી. આઈસ્ક્રીમ કે હોટલ કે ગાર્ડન બધું ફૂલ છે, હે ને? ફૂલ બાકા લીધી શું છે? ફૂલ બાકા લીધી. હા, ઠંડુ પીધું એટલે મારે દીપ જલાય છે બધું. કાંઈ નહીં, બસ આઈસ્ક્રીમ ખાઈ લે અને મળી આવો ઘરે જઈને. તો દઈ જાવ, અત્યારે વાગ્યા છે 8:30 અને અમે લોકોએ જમી લીધું છે. અને તમને બધાને એમ થતું હશે કે તૃપ્તિ એના મમ્મીને પપ્પાને બ્લોગમાં કેમ નથી બતાવતી. એમાં એમ છે કે મારી મમ્મીને મજા નથી અને એની હોસ્પિટલમાં ઘડી ઘરે લઈ જતા હોય, એની દોડાદોડીમાં પપ્પાની મમ્મી હોય, એટલે ધારા ઘરે હોય ન હોય એટલે હું નથી બતાવતી. અને મારું મમ્મી જો કાલ સારું થઈ જાય તો ફાઇનલી બ્લોગમાં આવશે. તો કંઈ નહીં, બસ મળી હવે કાલે. તો આજ માટે એટલું જ. જો તમને અમારા બ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.